દેવરાજ તો ચાલ આપણે બે સાથે બને જમી લઈએ. ભલે એ નકલા અરે સોન આ નાગલો આજે પણ આપણું ભાત લઈને ચાલ્યો ગયો. એ નકલા મને હવાનું જરૂર એમ વાત કરે. એ નાગલા અમે બને જ્યાં હોય અહીંયા તું પાછળ પાછળ શું કામ આ બસ સોન હા ભાઈ તમે આયા શું કરતા હતા? અમે બે હું ને દેવરાજ જમતા હતા. એ ગાયું ચરાવવા આવ્યો હતો ને એટલે દેવરાજ ભૂખો થયો હોય ને હા એ ભૂખ એટલે મને એમ થયું કે દેવરાજ યારો ભાત લઈને જાવ એમ. ના ના એ તો બરોબર છે. હા હા આપણા ઘરમાં કામ કોણ કરે? નાગજીભાઈ કામ ઢોર ચરાવવાનું ભેંસું ચરાવવાનું ને બધું વાહિદાન તમે જ હું જ કરું છું આપણા ઘરમાં બરોબર. અમે છોકરીઓ ઘરના કામ કરી. બધું ઉહેડવાનું મારે જ હોય. હા પોઈદરા ઢોરના એ તો ઢોરના જ હોય ને, આપણે બીજા છે ના હોય. હા ભાઈ બરોબર. પછી બીજા નંબરની વાત ઈ કે હું કોઈ દી હવારમાં શિરાવતો નથી. હા બરોબર. હવારમાં મારે કોઈ દી શિરામણ ન હોય. શું બોલ્યા પેલા? જીપ છે ભાઈ તો બોલાઈ જાય શિરામણ કે શિરામણ જી તમે કહેતા. હું તો કોઈ દી શિરાવતો નથી એટલે ખબર ન હોય. બરોબર. તોય નિરાયતે બોલાય ભાઈ તારી જીભ કઈક ચોટે છે એમ તો 50% છે ને એટલે તું બોલતો ને 50%. મેં 8 કીધી ને. હા ઈ બરોબર 60-40 ઈ 40% થોડો ફેર પડે છે. 60-40 એટલે કેટલા થાય બેન? હું ક્યાં નિશાળે ગઈ છું? હા તો તું આપણે બે તો ન્યા કે નહીં હા, જાતા ભઈનો છે આ? ભણ્યો હોય તો જ હગાઈ કરી હોય ને અમે. ઘરના ખોયડા હે ને આયા? આ ઈ બધું છે. તારે હે મારા ઘરના ખોયડા છે. બીજું તું જે કહેવાનું એ મારો વયો જા નહીં તો હું મારા આપણને કહી દઉં. તું આનું ભાત લઈને આવી. હું આપણા ઘરના કામ બધાય કરું છું તો મારું ભાત ક્યાં? અરે નાગજીભાઈ હા તમારું ભાત તો ઓલો વડલો નો રહ્યો ઓલો હા હા આપણી વાડીએ વડલો. અહીંયા વડલે જ મેં ટીંગાડ્યું હતું. ત્યાં નહોતું ભાત સોન. તો કદાચ દેવરાજ ઓલો કાયડો કૂતરો લઈ ગયો હોય તો કૂતરો લઈ ઉપાડી ગયો. ગયો. હા લે આને બેન નો લઈ ગયો ને મારો ભાત લઈ ગયો. પણ અમે બે ભેગા હતા ને તો ભેગા હતા અમે બે. ભેગા હતા તો બરોબર છે પણ તમે મારું ભાત ઈ લઈ ગયો અને આયા તું આને ખવડાવસ તો હા તારો ભાઈ ભૂખો મરી જાય. ભેઉં સારી સારી અહીં ભાત કૂતરો લઈ ગયો એમાં હું શું કરું? ઈ તો બરોબર છે. કૂતરો હા. લઈ ગયો. હવે તારે અહીંથી જાવું છે કે નહીં? જપ્તે ચડ્યો ને બેન હા. તેથી નથી ઈ કૂતરો. પછી મારા સામું જોઈને વાત કરી એના સામું શું કામ લાકડી વાત ઉગામ? કરું ખાલી આ તો યાર. આ એમ જપતે ચડ્યો નથી એટલે કૂતરાની વાત કરું. તું આઈલો જા નહીં તાર મારા આપાને કહી દઈશ. હું મારી ફઈને કહી દઈશ. અરે જેને કેવું હોય ને કહી દેજો. દેવાનો મારી ફૂઈને. તું જાવા દે એ અહીંથી. ફૂઈ આ સોન ઓલા દેવરાજ ને ભાત દેવા આવે છે મને આ પણ- નથી દેવા આવતી. જાવા દે કીધું ને તને. જાવા દે અહીંથી. તારું તો પેલા કહી દઈશ હું. રોવા સોમ તું ખાધા વગરનું તો રોવું જ આવે ને. તું જાવા દે. કહી દઈશ. હા કહી દેજે જા. તારું કહી દઈશ. એ કહી દેજે ને થાય ઈ કરી લેજે. જા દેવરાજ ઘણો સમયથી હું આવી છું અને મારે મોડું પણ થઈ ગયું છે. અરે સોન આ સામેના વૃક્ષ પર તો જો કયું પક્ષી બોલી રહ્યું અરે છે? દેવરાજ ઈ તો બપૈયો બોલે છે. અરે સોન એ બપાયો આપણને શું કરી રહ્યો છે? દેવરાજ ઈ બપૈયો આપણને શું કહે છે? એ તારી બોલીમાં એ તારી બોલીમાં દર્દ છે અપાર બપૈયા પીવું બોલતો જાય. તારી બોલીમાં તારી બોલીમાં દર્દ છે અપાર બાપયા પીયો બોલતી. તારી બોલીમાં તારી બોલીમાં દર્દ છે અપાર બાપયા પીયો બોલતી. બોલે બપૈયા પીવું બોલે કાળા જણા ઓ એ હો બોલે બાપયાને
તારી બોલીમાં દર્દ છે અપાર, પપૈયા પીયું બોલતું જા. તારી બોલી માં દર્દ છે પાપયા પીયું બોલતી જા. છોડેલા બોલ કોઈ પાછા વાળે નહીં. બીજે જવાય ના હો. તારી બોલીમાં તારી બોલી માં દર્દ છે અપાર, પપૈયા પીયું બોલતી જા. દેવરાજ, મારે મોડું થઈ ગયું છે માટે ચાલ પછી પાછા મળશું. જય મુરલીધર. જય મુરલીધર. બેટા દેવરાજ, મારી રજાને હવે 1 માસ પૂરો થયો છે, માટે મારે હવે નોકરીએ જવું જોઈએ. ભલે આપા, તો તમે જાઓ, આની કઈ ચિંતા કરતા નહીં. બેટા તારું ધ્યાન રાખજે. ભલે આપા, ત્યાં જય તમે મુરલીધર. સંભાળીને રહેજો. જય મુરલીધર.